મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં અમૃત સ્નાન યોજાયું હતું ત્યારે ભક્તોએ ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી। જ્યોતિષશાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે। આ દિવસે ભક્તો ગંગા, નર્મદા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે। ત્યારે જે ભક્તો મહાકુંભમાં નથી જઈ શકતા તેમણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા નદીના કિનારે સ્નાન કર્યું હતું। મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે। મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નહાવા ના જઈએ। આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય, પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ। એટલા માટે અમને આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી, એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાહવા માટે આવ્યા છીએ અને નહીને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો। ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે। અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે 144 વર્ષ જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે। આયોગ દ્વારા 15 વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 15 વિભાગમાં 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 2 ની 300 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે। ડીવાયએસઓની 160, આયુર્વેદની 100 તેમજ આરએફઓમાં 25 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે। આરોગ્ય વિભાગની સીધી ભરતી કરવામાં આવશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે તમામ વિભાગોને ઝડપથી માંગના પત્ર આપવા વિનંતી કરી છે। એ ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારની 160 જગ્યાઓ, આરએફઓની 25 જગ્યાઓ છે, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2 ની 100 જગ્યાઓ છે અને ગુજરાત ઇજનેરી સેવાની 61 જગ્યાઓ છે। ગુજરાત શિક્ષણ વિભાગ વર્ગ 200 જગ્યાઓ છે, એ પણ ઘણા લાંબા સમય પછી આવેલી જાહેરાત છે। ગાંધીનગર અક્ષરધામ ખાતે મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું। બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું। રાજ્યના આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રીના હસ્તે મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। વાનમાં એસી, વાઈફાઈ તેમજ ચેપ નિયંત્રણની સુવિધા રાખવામાં આવી છે। આ મોબાઈલ મેડિકલ વાન આદિજાતિ વિસ્તારમાં સારવાર આપશે। સુરત તેમજ ખેડબ્રહ્માના વિસ્તારમાં મેડિકલ વાન પ્રાથમિક સારવાર આપશે। આદિવાસી વિસ્તારમાં જ્યાં આગળ દર્દીઓને દવાખાના સુધી જતા જ્યાં તકલીફ પડતી હોય ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ નહીં પરંતુ ડિસ્પેન્સરી કહીએ તો પણ ચાલે। સુંદર મજાની વ્યવસ્થાઓ સગવડો સાથે ત્યાં જાય, દર્દીની ડાયગ્નોસ્ટિક થાય, ત્યાં નાની મોટી સારવાર ત્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય।